આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં વરસાદી ઋતુમાં ખેતી માટે ખાતરની તીવ્ર અછત સર્જાય છે। ખેડૂતો મોડી રાતથી દાહોદ એપીએમસીના 3 ખાતર ડેપો પર લાંબી કતારો લગાવીને ઉજાગરા કરી રહ્યા છે। કેટલાક ખેડૂતો રાતના 9 વાગ્યા પછી તો કેટલાક 12 વાગ્યા પછી પહોંચી જાય છે। જગ્યા રાખવા માટે ચપ્પલ, નમકની થેલી કે ઝાડની ડાળીઓ મૂકી દે છે। મહિલા, પુરુષ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો દેવગઢ બારિયા, સંજેલી, ફતેપુરા, સિંગવડથી હજારો ખેડૂતો આવે છે। આજે અહીં 2 થી 3 હજાર ખેડૂતો હાજર હતા, પણ માત્ર 900 થી 1000 જેટલાને જ ખાતર મળી શકે છે। જિલ્લામાં આશરે 4000 ટન ખાતરની અછત છે। ખરીફમાં 38000 મેટ્રિક ટનની જરૂર છે, પણ અત્યાર સુધી માત્ર 33500 મેટ્રિક ટન આવ્યું છે। એક ખેડૂતને 4 થેલી મળે છે, છતાં ઘણાને 2, 3 કે 7 દિવસ સુધી રાહ જોવા છતાં નિરાશા મળે છે। ખેડૂતોની માંગ છે કે પૂરતો જથ્થો લાવવામાં આવે, નહીંતર પાકને નુકસાન થશે। 3-4 દિવસથી દરરોજ ધક્કા ખાઈએ છીએ। અમે વહેલી સવારે 2 વાગ્યાના આવીએ છીએ અને સાંજે 5 વાગ્યા સુધી રોકાઈએ છીએ, છતાં ખાતર મળતું નથી। બધાને બહુ તકલીફ પડે છે। અત્યારે સૌરાષ્ટ્ર બાજુ છે, એ બાજુના બધી પબ્લિક બોલે છે અને આપણા દાહોદ બાજુનો કોઈ પબ્લિક બોલતી નહીં, કોઈ રાજકારણીઓ બી બોલતા નહીં, કોઈ કાર્યકર્તા બી બોલતા નહીં, એટલે આપણે ત્યાં બહુ તકલીફ પડે છે। આજે બધા બહુ ધક્કા ખાઈએ છીએ।